ધારી બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી. ધારી બ્રહ્મ સમાજ દ્વારા આજે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામના જન્મદિવસ હોય તેને નિમિત્તે ધારી બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી એકદમ સાદાઈથી કરવામાં આવી હતી. તાજેતરમાં પહેલગાંવ નજીક થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જે મોત થયા છે તે બાબતને લઈને ધારી બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ એકદમ સાદાઈથી ઉજવવાનું નક્કી કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રથમ પરશુરામ ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન પરશુરામની આરતી કરવામાં આવી હતી. પહેલગાંવ નજીક થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી અને ધારી બ્રહ્મ સમાજ દ્વારા 2 મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું. તેના પ્રસંગમાં બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ દવે, સંજયભાઈ જોશી, મયુરભાઈ મહેતા, પત્રકાર મેહુલભાઈ ત્રિવેદી, સુનિલભાઈ ત્રિવેદી, મુનાભાઈ રાવલ અને અનિરુદ્ધભાઈ ઠાકર, દિનેશભાઈ ઠાકર સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ ધારી ગામમાં વસતા બ્રહ્મ સમાજના લોકોએ ખાસ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ડીટી ન્યૂઝ લાઈવ 24 ધારી. ધારી બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ઉજવણી સાદગીપૂર્ણ થવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ અને અમરેલી બ્રહ્મ સમાજના આદેશ અનુસાર સાદગીપૂર્ણ આયોજન આજરોજ બ્રહ્મ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું છે. જમદગ્નિ ઋષિ અને માતા રેણુકાના પુત્ર એવા પરશુરામ ભગવાન શસ્ત્ર અને શાસ્ત્રના આરાધ્ય દેવ છે, જે શસ્ત્રો દ્વારા પણ નેતાઓને સમજાવી શકે, એના આયોજકોને સમજાવી શકે અને શાસ્ત્ર દ્વારા પણ સમજાવી શકે છે. ત્યારે આવા પરશુરામ ભગવાનનો જન્મોત્સવ જે પહેલગાંવમાં જે નિર્દોષ માણસોની હત્યા થઈ છે અને એના સંદર્ભે આ સાદગીપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત છે અને પૂજન કાર્ય થઈ રહ્યું છે.